નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ પટેલ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB પોલીસને ઘરફોડ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવામાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. LCBએ પોલીસને ઘરફોડ ચોરીના કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અભિષેક બછડા નામના આરોપીને LCB પોલીસે રાજસ્થાનના ચિત્તોડગઢ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી અરવલ્લી જિલ્લાના વિવિધ પોલીસ મથકના વિસ્તારમાં નોંધાયેલા 3 ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પોતાના અન્ય 2 સાગરીતને સાથે મળીને માલપુર, ધનસુરા, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. ગુનાઓના આચર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. LCB પોલીસે ટેકનિકલ એનાલિસિસના અન્ય આધુનિક તપાસ પદ્ધતિઓના આધારે આરોપીને હિલચાલ પર નજર રાખી કાર્યવાહી હાથ ધરી હતી, જેના પરિણામે ચિત્તોડગઢમાંથી તેની સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી સામે અન્ય રાજ્યોમાં પણ ગુનાઓ નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. મધ્યપ્રદેશ પોલીસ દ્વારા પણ આરોપીને પકડવા માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે આરોપીને વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે તપાસ હાથ ધરી. 2025-2026ના વર્ષમાં જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અરવલ્લી જિલ્લામાં ઘરફોડ થયેલી અને એમાં જે અનડિટેક્ટ ઘરફોડ હતી એના માટે થઈને છેલ્લા ઘણા સમયથી LCB તરફથી અને અન્ય ટેકનિકલ સેલ તરફથી સ્પેશિયલ ટીમો બનાવીને જે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી મહેનત કરવામાં આવી હતી એના સંદર્ભે ગઈકાલે અમે એક આરોપી જે ખૂબ જ ટેકનિકલ એનાલિસિસ પછી, કારણ કે આખી જે ગેંગ છે એ મધ્યપ્રદેશની છે અને એકદમ માઇન્યુટ ઓબ્ઝર્વેશનને કારણે અને ટેકનિકલ ડિટેલ એનાલિસિસને કારણે એમાંથી એક આરોપી અમે પકડી શક્યા છીએ. અભિષેક બછડા એ આરોપી છે, જેની સામે મધ્યપ્રદેશ સરકારે પણ અલગ અલગ ગુનાઓમાં 2000 રૂપિયાનું ઇનામ વોન્ટેડ આરોપી છે એનો મધ્યપ્રદેશમાં પણ. અને એને અમે નિંબાહેડા ગામ ચિત્તોડગઢ રાજસ્થાનથી પકડીને લાવ્યા છીએ. અમારી LCBની ટીમ PSI તોમર અને એમની ટીમ આ કામગીરી કરેલી છે. આપણા અરવલ્લી જિલ્લામાં ટોટલ 3 અલગ અલગ જગ્યાએ એણે ચોરી કરેલી છે 2025 અને 2026માં. અને એ ત્રણેય ચોરીઓમાં માલપુર પોલીસ સ્ટેશન, ધનસુરા પોલીસ સ્ટેશન અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન. અમારી પાસે ખૂબ જ સ્ટ્રોંગ પ્રૂફ છે આ આરોપી વિરુદ્ધના, જેમાં ICGS પોર્ટલનો પણ અમે ઉપયોગ કર્યો છે, અલગ અલગ ટેકનિકલ બીજા સોર્સિસ પણ મેળવ્યા છે અને એના આધારે અમે આરોપી પકડ્યો છે. ટોટલ 20 સિમ કાર્ડ પણ એની પાસેથી અમને અલગ અલગ પ્રાપ્ત થયા છે. હજી આગળની તપાસ એમાં ચાલુ છે. રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી કરીશું. પણ અમે અભિનંદન આપશું LCB ટીમને, કેમ કે આ જે ખૂબ જ અઘરી કામગીરી હતી એમણે સફળતાપૂર્વક પાર પાડી છે. આઉટ સ્ટેટમાં કેટલા ગુના દાખલ થયા? અધર સ્ટેટમાં એની વિરુદ્ધમાં ટોટલ આરોપી આમાં જે ગેંગ છે એમાં 3 આરોપી છે. 3 મધ્યપ્રદેશના છે. જે અમે પકડીને લાવ્યા છીએ અભિષેક બછડા છે, બીજો એનો સાથી જે છે સિકંદર કરીને છે અને એક કમલ કરીને છે. આ ત્રણેય આરોપી વિરુદ્ધ મધ્યપ્રદેશમાં અલગ અલગ જગ્યાએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ અલગ અલગ જગ્યાએ લગભગ 15 ગુના ટોટલ દાખલ થયા છે. સર, કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડી હતી ને ક્યાં ટાર્ગેટ રાખતા હતા આ આખી ગેંગ? આ લોકોની રાત પહેલાં તો શરૂઆતમાં રેકી કરે છે, પછી રાત્રે એ રેકીની જગ્યાએ આવી અને ઘરફોડ સીધી જ ઇમ્પ્લિમેન્ટ કરે છે. દરવાજો તોડીને એન્ટર થાય છે અને જિલ્લામાં વારંવાર અમે સૂચનાઓ પણ આપી છે કે ગામમાં કોઈ પણ વ્યક્તિ જે અજાણ્યો આવે તો એટલીસ્ટ એની પૂછપરછ કરે અથવા પોલીસને જાણ કરે. એ કારણસર જ એને જે અમુક જગ્યાએ ચોરીનો જે અંજામ આપેલો એમાં એકદમ માઇન્યુટ ઓબ્ઝર્વેશનને કારણે આરોપી અમને પિન પોઈન્ટ પકડી શક્યા છીએ.